Yesterday, Iran called to negotiate. Yesterday, the leaders of Iran called. They want to negotiate. I think they're tired of being beat up by the United States. Iran wants to negotiate. Yes. ઈરાનમાં છેલ્લા 2 અઠવાડિયાથી હાલત ખૂબ જ ખરાબ છે. દેશમાં 100થી વધુ શહેરોમાં જે હિંસા ફાટી નીકળી છે તેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટકરાવમાં 538 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 48 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. અને ઈરાનમાં અત્યાર સુધીમાં સરકાર દ્વારા 10,670 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનની બગડતી સ્થિતિ પર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકોને મદદ કરવાની ઈચ્છા થોડાક સમય અગાઉ વ્યક્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને હવે એક નવું નિવેદન આપ્યું છે. તેઓ ઇલોન મસ્ક સાથે વાત કરીને ઈરાનમાં ફરી ઇન્ટરનેટ ચાલુ કરાવી શકે છે. ઈરાનમાં વિરોધ વચ્ચે ઇન્ટરનેટ બ્લેકઆઉટ છે. જે પણ વિરોધના વિડીયોઝ આપણી સમક્ષ આવી રહ્યા છે તે સ્ટારલિંક ઇન્ટરનેટની મદદથી સામે આવી રહ્યા છે. તો હવે ઈરાને સ્ટારલિંક ઇન્ટરનેટને રોકવા માટે મિલિટરી ગ્રેડ જામિંગનો ઉપયોગ કર્યો છે. આમ હવે ઇલોન મસ્કનું સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ એક નવું હથિયાર બનીને ઉભર્યું છે, જેનાથી કોઈ પણ દેશમાં વિરોધ અને બબાલોને વધારી શકાય છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું એક બીજું એવું નિવેદન સામે આવ્યું છે કે ઈરાનના નેતાઓએ ગઈકાલે ફોન પર વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મને એવું લાગે છે કે અમેરિકાનો સતત માર ખાઈને ઈરાન કંટાળી ગયું છે, તો હવે તેઓ વાતચીત કરવા માંગે છે. તાવો સાંભળીએ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતને લઈને શું કહ્યું છે. Yesterday, Iran called to negotiate. Yesterday, the leaders of Iran called. They want to negotiate. I think they're tired of being beat up by the United States. Iran wants to negotiate. Yes. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો ઈરાન પર યુએસ દ્વારા કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તેની કિંમત ઇઝરાયલે ચૂકવવી પડશે. યુએસના જવાબમાં ઈરાન ખૈબર મિસાઇલો ઇઝરાયલ પર દાગી શકે છે, જેની રેન્જ 2000 કિલોમીટરની છે. તે 1.5 ટન જેટલા હથિયારો એટલે કે વોરહેડ પોતાની સાથે લઈ જઈ શકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના હુમલાની કિંમત ઇઝરાયલે ચૂકવવી પડી શકે છે. અને આ હુમલો કરવા ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા ખામેનીએ તૈયારી દર્શાવી છે. અને આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે જૂન 2024માં જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિઓ એસ્કેલેટ થઈ હતી ત્યારે પણ ઇઝરાયલે જ્યારે હવાઈ હુમલો કર્યો ઈરાનના વિવિધ શહેરો પર, ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને જેના કારણે ઇઝરાયલના વિવિધ શહેરોમાં તારાજી વરસી હતી. અને ઇઝરાયલની જે આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. તો હવે ઈરાને ફરી એક વખત બેલિસ્ટિક મિસાઇલ ખૈબરનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી છે. ઈરાનમાં થઈ રહેલા વિરોધની વચ્ચે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશથી આતંકીઓને લાવવામાં આવ્યા છે, મસ્જિદોને બાળવામાં આવી રહી છે, લોકોના જીવ લેવામાં આવી રહ્યા છે. આવા લોકો ઈરાનમાં છે જ નહીં. શાંતિપૂર્ણ પ્રદર્શનનો દરેકને અધિકાર છે. સરકાર સાંભળશે અને સમાધાન કરશે. જનતાને અપીલ કરું છું કે લોકો એકજૂટ થાય અને તોફાનોને રોકવામાં આવે. આમ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને જે પ્રદર્શનકારીઓ છે તેમને શાંતિ જાળવવા અપીલ કરી છે. તો હવે જોવાનું એ રહે છે કે શું ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ થાય છે કે પછી યુએસ દ્વારા ઈરાન પર ખૂબ મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આપને જણાવી દઈએ કે ઈરાનની ભૂગોળ એટલી વિવિધતાવાળી છે અને ઈરાન એટલો વિશાળ દેશ છે કે તેને લશ્કરી માર્ગે કોઈ પણ દેશ દ્વારા જીતવું તે લગભગ અસંભવ છે. અને અમેરિકા પાછલા દશકામાં ન તો અફઘાનિસ્તાનને જીતી શક્યું છે, ન તો ઈરાકને સંપૂર્ણપણે જીતી શક્યું છે. અને આ પછી ત્યાં આતંકવાદનો સંચાર થાય છે. તો ઈરાનમાં જે રીતે પરિસ્થિતિ બગડી રહી છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.